સમાચારમાં નજર કરીશું રાજકોટ ઉપર તો રાજકોટ શહેર નજીકના 35 જેટલા ગામના રહેવાસીઓ ટ્રાફિક પોલીસની હપ્તાખોરીથી પરેશાન થયા છે। આજીરેમ ચોકડીથી લઈ હલેંડા ગામ સુધીના વિસ્તારોમાં ટ્રાફિક શાખાના કર્મચારીઓ તરફથી ધમકીભર્યા રૂપમાં દંડ વસૂલાતો હોવાના આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા। અલગ અલગ ગામના સરપંચો અને ગ્રામજનોનો સમૂહ રાજ્યના પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચી રજૂઆત કરી તેમનું કહેવું છે કે ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયમન કરવાની ફરજ હોય ત્યારે તેઓ કામ પણ કરતા જ નથી, પરંતુ રોડ પર ઉભા રહી વાહન ચલાવતા લોકોને ધમકાવી હપ્તા ઉભું કરાવે છે। હવે જોવાનું એ રહ્યું કે પોલીસ કમિશનર તાલુકાવાસીઓની આ રજૂઆતને કેટલી ગંભીરતાથી લે છે। શું આ હપ્તાખોરી સામે કડક પગલાં ભરાય છે કે નહીં તે સવાલ છે। અમે પોલીસ કમિશનર સાહેબને ટ્રાફિક બાબતની રજૂઆત લઈને આવ્યા છે। અમે આજે રાજકોટ આજીડેમ ચોકડીથી કાળીપાટ ચોકડી વચ્ચે ભાવનગર રોડ કે જ્યાં ત્રણ ટ્રાફિકના પોઈન્ટ આવેલા છે અને ત્યાં સતત 24 કલાક ઉઘરાણું ચાલુ છે। કોઈ પણ પ્રકારની સામાન્ય લોકોને ખેડૂત પસાર થાય છે તો એન કેન પ્રકારે કોઈ પણ પ્રકારની ધમકી આપીને 200-500 રૂપિયા લઈ લેવામાં આવે છે। ટ્રાફિક પોલીસ પોતાનું મૂળભૂત ધર્મ ભૂલી ગઈ છે। ટ્રાફિક નિયમને બદલે અત્યારે એક એજન્સી તરીકે ઉઘરાણ એજન્સી તરીકે કામ કરતી હોય એ રીતે કામ કરે છે। આ 7 કિલોમીટરનો રોડમાં 3 પોઈન્ટ આવ્યા છે। આ મહાભારતનો જેમ 7 કોટા વીંધવા બરોબર છે। સામાન્ય લોકો અને ખેડૂત લોકો રાજકોટ આવતા બીવે છે। કોઈ દવાખાનાનું કામ હોય તો નથી આવતા કે કા કઈ છે બાઇક પૂરી દે છે, કા કે ખોટા દંડ આપશે 500 રૂપિયામાં ખીચામાં હોતા નથી। ખેડૂત અને સામાન્ય વર્ગ હોય છે। એટલે આ પ્રકારે જો અમારા જે પોઈન્ટ ચાલુ રહેશે, ખોખરદર વાળો પોઈન્ટ અને કાળીપાટ ચોકડી વાળો, તો આ બાબતે સમગ્ર આજુબાજુના 35 ગામના સરપંચો, આગેવાનો અને બધા જ પાર્ટીના હોદ્દેદારો અમે આંદોલન કરશું અને સંપૂર્ણપણે નાબૂદ કરશું। પીવડાવવામાં તમારે એમ જ કહે છે કે દંડની મોટી રકમ છે, તમારી પાસે વીમો નથી, આ નથી, એમ કહીને 3500 રૂપિયાની વાત કરે, પછી છેલ્લે કોઈ પણ માણસ છે 3500 રૂપિયાનું હોય તો 200-500 માં સેટલમેન્ટ કરી લે છે। ખાસ કરીને કેટલા ગામના સરપંચ આવ્યા છે? અત્યારે અહીંથી 10 થી 15 ગામના સરપંચો આવેલા છે અને બીજા અન્ય ગામના આગેવાનો